અને આજે તો લાવ્યો છું સોશિયલ મીડિયાનો એક ધમાકેદાર વિડીયો અને મજેદાર વિડીયો। તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં, કેમ કે હમણાં જ તમારે પણ મિત્રો આ વિડીયોને દેખાડવામાં આવશે, તેથી તમારા મિત્રોને જાજા જણાને શેર કરવાનું પણ ભૂલતા નહીં। અને ચેનલમાં નવા હોય તો લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન તો દબાવી દેજો, જેથી તમારે પણ આવા અનોખા અને જાણકારીવાળા વિડીયો ડેલી જોવા મળે। અને જો તમે પણ મિત્રો આ વિડીયોમાં કીર્તિ પટેલની વાત સાંભળશો તો તમારા કાનના પડદા ફાટી જવાના છે અને તમે પણ ધ્રુજી જવાના છો। મિત્રો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં, હમણાં જ તમારે પણ મિત્રો વિડીયોમાં દેખાડવામાં આવશે। અને મિત્રો તમે જાણતા હશો કે સોશિયલ મીડિયામાં કીર્તિ પટેલ અને ખજૂરભાઈ કેવી રીતે ફેમસ થઈ રહ્યા છે, પરંતુ મિત્રો આ વિડીયોમાં ખબર પડી જવાની છે અને મિત્રો આખા વિવાદનું સમાધાન પણ થઈ જવાનો છે। અને મિત્રો આમાં કલાકારોના પણ મોટા કલાકારોના પણ નામ આવવાના છે, તો વિડીયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં અને મિત્રો લાઈક, સબસ્ક્રાઇબ કરવાનું પણ ભૂલતા નહીં। અને મિત્રો આ વિડીયોમાં કીર્તિ પટેલ, દેવાયત ખવડ જેવા મોટા કલાકારોને જેમ કે ભુવાજી અને ઘણા બધા કલાકારોના નામ પણ લે છે અને મિત્રો એમને કહે છે કે એમની સાથે મારે નથી કઈ માફી માંગવી, પરંતુ મિત્રો ખજૂરભાઈ વિશે પણ આ કીર્તિ પટેલ કઈ ખરાબ બોલે જ રહી છે। પરંતુ મિત્રો આ વિડીયો તમે જોશો તમે ખરેખર ચોંકી જવાના છો, તો વિડીયોને પૂરો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો શેર તો કરી જ દેજો તમારા મિત્રોને। અને મિત્રો કીર્તિ પટેલ એવું કહે છે કે ખજૂરભાઈને સામે આવી અને સમાધાન કરવા નથી, પરંતુ મિત્રો તે કલાકારો સામે બોલી અને તે કીર્તિ પટેલને સમજાવી રહે છે, કેમ કે કલાકારો તેમને કીર્તિ પટેલની સામે વાત વિવાદ કરી રહ્યા છે। અને મિત્રો આ વિડીયોમાં કીર્તિ પટેલનો પણ ખુલાસો થઈ રહ્યો છે, તો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં। અને મિત્રો સમાધાન કેવી રીતે થઈ રહ્યા છે તે આગલા વિડીયોમાં પણ આવવાનો છે, તો વિડીયો છેલ્લે સુધી જોજો અને તમારા મિત્રોને જરૂરમાં જરૂર શેર કરજો। અને આવા જ અમેઝિંગ અને મજેદાર વિડીયો જોવા માટે અમારા ચેનલને સબસ્ક્રાઇબ અને બેલ આઇકન બટન દબાવી દો, તેથી તમારે પણ આવા અનોખા વિડીયોની જાણકારી ડેલી જોવા મળે અને સોશિયલ મીડિયાની જાણકારી પણ જોવા મળે। મિત્રો વિડીયોને પૂરો જોવાનું પણ ભૂલતા નહીં અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો। હવે મિત્રો કીર્તિ પટેલ શું બોલી રહી છે કલાકારો વિશે તમે જોઈ લો। આપી જ છે કે તમે લોકો મેદાનમાં આવો છો કે પછી હું કઈ બોલીશ, હું કઈ મૂકીશ તો તમને મજા નહીં આવે, બરાબર? બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, બેન તમે 25 લાખ માંગ્યા, હે? તો આને પાછો દેવાયતભાઈ ખવડને એવો જવાબ આપ્યો કે એ કીર્તિ પટેલ માટે નથી મૂકી। તો વિચારો કે આને કઈ કર્યું જ ના હોય, એની કઈ ભૂલ જ ન હોય, તો સમાધાન શેનું? સમાધાન શેનું? શું કામ એવા કલાકારો પાસે, ભુવાજી પાસે, એવા સાહિત્યકારો પાસે ફોન કરીને એમ કે છે કે ગમે એમ કરો અને આ મેટર પતાવડાવો, ગમે એમ કરો આ મેટર પતાવડાવો, એવું આ ભંગારને કેમ બોલવું પડે છે? જે આને ભગવાન માને ને એ આને પૂછો, બાકી કાલે કોઈ સાહિત્યકાર નહીં આવે મારા માટે, કોઈ બુવાજી નહીં આવે, તો મારી પાસે બધું જ છે। યા લાઈવમાં ચેતવણી આપું છું, કાલ સવારે તમને એવું ન થવું પડે કે અમે તો સમાધાન માટે આવ્યા હતા અને કીર્તિબેન તમે આવું કર્યું। પણ હું તમારા ખિલાફ નથી કે તમે મારા દુશ્મન નથી, પરંતુ તમારે એક સત્ય વાત તો પબ્લિકને કહેવી પડે હો। ડાયરામાં તો બહુ વખાણ કરો છો, ડાયરામાં બહુ વખાણ કર્યા, તો હવે પર્સનલમાં શું છે? ડાયરામાં તમે જ્યારે વખાણ કરતા હતા ત્યારે નહોતી ખબર ને કે સમાધાન માટે આવશે, હે? તો પછી આવો અને કયો કે આ ખજૂરભાઈએ મને એમ કીધું તું ગમે એમ કરીને પતાવો, મારા ઘરે મારી બાયડીની બધા રડે છે અને આ બધું ગમે એમ કરીને હંકેલાઓ, બરાબર? કીર્તિબેનને કયો, કીર્તિ પટેલને કયો કે એને 3 ઘરના, 4 ઘરના કે 5 ઘરના જે જોઈએ તે પૈસા આપી દઈએ, એમને જ્યાં ઘર બનાવો હોય ગરીબોના બનાવી દે એમ। મને આવી ઓફરો આપી અને જો ઈ ન બોલે તો મારી પાસે તો બધું છે જ। ગમન ભુવાજી બોલશે, દેવાયતભાઈ ખવડે બોલશે અને આપણા કેવલભાઈ રબારી બોલશે। ઓ ભાઈ, એટલે તું હવે એમ ન કહેતો કે હું એવડા મોટા સાહિત્યકારને ખરીદી લઈશ, ગમન ભુવાજીને ખરીદી લઈશ, હે? હવે ત્યાં પાછો જાતો નહીં ખરીદવા,
કેમ કે ઈ ખરીદે મારા પાસે તો રેકોર્ડિંગ છે ને હું શું પુરાવો તમ તારે અને હારા માથાઈ છે તમ તારે વચમાં જે હતા ને ઈ બધા હો ન્યા પાછો ખરીદવા ન જતો તારો વાક જ નથી તો સમાધાન શેનું એટલે કાલે ઈ કલાકારોને સાહિત્યકારોને ઈ બધાને કહેવાનું કે આજે ખોટું હોય ને ઈ તો હગા ભાઈને કહેવાય ને હગા બાપને કહેવાય કે ભાઈ તમારો વાક જ નતો તો તમે એક વાર એવું જતાઓ છો કે મને કાંઈ ફેર નથી પડતો ઈ જે ભલે બોલે એના ઉપર આમ કરે અરે મેં તને બધી છૂટી આપી કદાચ જનતા માટે લડતી હોય આ પબ્લિક માટે લડતી હોય પબ્લિકની આંખ ખોલવા માટે લડતી હોય અને કદાચ તું મારા ઉપર કેસ કર ને તો એ કેસ થી મને કઈ ફેર પડે નહીં